આજે જેતપુર પાવી વિધાનસભાની અંદર 3 રસ્તાઓના ભૂમિપૂજન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જેમના યથાર્થ પ્રયત્નોથી વારંવાર રજૂઆતના કારણે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં 116 કરોડ જેટલી માતબર રકમના રસ્તાઓ મંજૂર કરાવ્યા આ જ વિસ્તારના, અને એવા આખા વિધાનસભામાં ગણીએ તો ઘણા બધા રસ્તાઓ થાય એવા જ આપણા વિસ્તારના લોકપ્રિય, જનપ્રિય અને હર હંમેશા પ્રજાની ચિંતા કરતા એવા ખૂંખાર ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સન્માનિત પ્રમુખ આદરણીય ઉમેશભાઈ રાઠવા, મારા મોટા બેન અને પૂર્વ સાંસદ એવા આદરણીય ગીતાબેન રાઠવા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એવા ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ ભીલ, આપણા સૌના વડીલ આગેવાન એવા શ્રી ગોવિંદભાઈ રાઠવા, આપણા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુલતાનભાઈ, એવા જ જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન નૈનાબેન, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ, જેમના દેખરેખ હેઠળ કામો થવાના છે 3 રસ્તાઓના એવા બાંધકામ વિભાગના અધિકારી શ્રી કિરણજી, એવા જ મહેકવાનજી, અમારા કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી મયુરભાઈ પટેલ, આદિવાસી મોરચાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ, એસસી મોરચાના મહામંત્રી શ્રી વિજયભાઈ, આપણા ગામના સરપંચ શ્રી હિનલબેન, આપણા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ભગુભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુરેશભાઈ, આદરણીય સૌ મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત સૌ આદરણીય સરપંચીઓ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, યુવાન સાથીઓ અને મારા પ્રેસ મીડિયાના સાથી મિત્રો, એ તો બધી વાત તો અહીંયા આવી ગઈ છે એટલે મારે વધારે વાત કેવી નથી, પણ આ વિસ્તારની જનતાએ જયંતિભાઈ રાઠવાને 86,045 કે 42 જેટલા મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે, સન્માનિત ધારાસભ્ય છે. અને આ છોટાઉદેપુર લોકસભાની અંદર 7,98,000 જેટલા મતદારોએ મને પણ આશીર્વાદ આપી અને સંસદ સભ્ય તરીકેની જવાબદારી આપી છે. ત્યારે અમારી જવાબદારીમાં એવું હોય છે કે આ વિસ્તારની અંદર આવતા નાગરિકોની સુખાકારીની ચિંતા કરવી, આરોગ્યની ચિંતા કરવી, એમના સુખ સગવડોની ચિંતા કરવી, એટલે અમે લોકો બધા ચિંતા કરી રહ્યા છે. અને અમે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના સન્માનિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બંને ડબલ એન્જિનની સરકારો આ આદિવાસી વિસ્તારની અંદર વિશેષ ચિંતા કરી રહી છે. એટલે બહારના લોકો જે ચિંતા કરે છે વ્યર્થ ચિંતા કરે છે. અહીંયા અમારી તાલુકા પંચાયત છે, અમારી અહીંયા જિલ્લા પંચાયત છે, સરપંચો પણ અમારા છે, એ લોકો પણ લોકોની ચિંતા કરી રહ્યા છે. પણ ધન્યવાદ આપું કે બહારના લોકો પણ અમારી ચિંતા કરે એટલે વધારે આવવું જોઈએ એવું વિચારું, પણ એ નથી આવતું. આ આવે છે એ આ વિસ્તારના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા હોય, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા હોય કે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી હોય, આમના યથાર્થ પ્રયત્નોથી આ કરોડો રૂપિયાના કામ આવી રહ્યા છે. નથી કોઈની કૃપા દ્રષ્ટિ, આ લોકોની મહેનત છે. રહી વાત કેન્દ્ર સરકારની, કેન્દ્ર સરકારના કામોમાં એટલે અમારામાં ભાગે તો એક આવે કે રેલવે આવે અને બીજો નેશનલ હાઈવે. પણ નેશનલ હાઈવેની પણ થોડી વાત કરીએ. જબુગામથી લઈને ધામસિયા સુધીનો જે તાંજલદા સુધીનો બાયપાસ રોડ અને તાંજલદા સુધી ધામસિયાનો રોડ એ 1100 કરોડ રૂપિયાના ખર્ચે
બનવા જઈ રહ્યો છે, કામ ચાલુ થઈ ગયું છે. આ NHAI વિભાગ હેઠળ આવી રહ્યું છે. એ તો બીજા NH ની વાત કરીએ, NH56 અને NH756. NH56 એટલે ફેરકુવાથી લઈને બોરેલી સુધીનો જે માર્ગ, એને પણ 4 લેન બનાવવા માટે જે DBR બનાવવાનું ટેન્ડર, એ ટેન્ડર પડી ગયું છે, ટેન્ડર ખુલી ગયું છે, એજન્સી પણ ફિક્સ થઈ ગઈ છે. 7 મહિનાની અંદર એનું DBR બની જશે. એવી જ રીતે બોરેલીથી લઈને પાવાગઢ સુધીનો 4 લેન બનાવવા માટેનું પણ DBR નું ટેન્ડર થઈ ગયું છે. ટૂંકા સમયમાં DBR બનશે અને કેન્દ્ર સરકારના, આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્ર સરકારના માર્ગ અને મકાન વિભાગના માન્ય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબે અમને બધાને આગેવાનોને પ્રોમિસ આપી છે કે તમારું DBR આવે એટલે ટૂંક સમયમાં તમારો 4 લેન અહીંયાથી સીધો સડસડાટ મંજૂર થઈ જવાનો છે. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અડધી કામગીરી પૂર્ણ થઈ છે. મિત્રો, અમે બીજી એક વધારે પડતી લાગણી રાખી રહ્યા છે કે આ 4 લેન મંજૂર થાય એ પહેલા અમે તમામ પુલ, ફેરકુવાથી લઈને બોરેલી સુધીના તમામ પુલ નવા બની જાય, એના માટે પણ કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી લીધી છે અને એ પણ ટૂંક સમયમાં મંજૂર થઈ છે. એટલે અમારી ચિંતા કરવા વાળી સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને નરેન્દ્રભાઈ મોદીની સાહેબની સરકાર કટિબદ્ધ છે. એ છોટાઉદેપુરના લોકોની ચિંતા કરી રહ્યા છે. એટલે બહારના લોકોએ કોઈ બીજી ચિંતા કરવાની જરૂર નથી. અમારા માટે તો અમારો મસીહા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. મોદી સાહેબ મિત્રો, આ વાત બધી જ આપણા વચ્ચે મુકાઈ ગઈ છે, પણ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે અનેક યોજનાઓ ચાલી રહી છે અને એના માટે અમારા સરપંચ હોય, અમારા તાલુકા પંચાયતના સભ્યો હોય, અમારા જિલ્લા પંચાયતના સભ્યો હોય અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો લોકોની ચિંતા કરી અને વધારેમાં વધારે કેવી રીતે લોકોને લાભ મળે એના માટે કટિબદ્ધ છે. સાથે જ ગઈકાલનો દિવસ આ ભારત દેશ માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. મિત્રો, સાબિત થયો છે. ગઈકાલથી ભારતમાં આ વિસ્તારના સમગ્ર દેશના નાગરિકો, શ્રમિક નાગરિકોની ચિંતા કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 4 નવા શ્રમ કાયદા લાગુ થઈ ગયા છે અને ગઈકાલથી એનો અમલ પણ થઈ ગયો છે. એનો સીધો લાભ આ દેશના 40 કરોડ કરતા વધારે શ્રમિકોને મળવાનો છે. મિત્રો, મળવાનો છે. આ કાયદાઓથી દરેક ફેક્ટરીને, દરેક કામદારને, ફેક્ટરીમાં હોય કે કોન્ટ્રાક્ટરમાં કામ કરતા હોય કે કેચિંગ વર્કર હોય કે નાની દુકાનમાં મજૂરી કરતો હોય, એને સામાજિક સુરક્ષાનું કવચ આપવાનું કામ આ કેન્દ્રની સરકારે કાયદો બનાવીને કર્યું છે. મજબૂત કવચ આપ્યું છે. મિત્રો, સાથે સાથે ફિક્સ ટર્મ વાળા જે કર્મચારીઓ ને એક જ વર્ષમાં ગ્રેજ્યુએટી પણ મળવાની છે. આમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ ના વિઝન સાથે ચાલતી સરકાર છે. ઓવર ટાઈમ કરનારને પણ બમણું વેતન અપાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે. સાથે સાથે કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે કોઈ હાદસો ન બને, કોઈ મોટું ખતરનાક કામ હોય, જોખમકારક કામ હોય, એવું કામ કરનાર મજૂરને પણ 100% આરોગ્યની સુવિધા આપવાનું કામ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે ગઈકાલથી આરંભી દીધું. આ સરકાર ચિંતા કરી રહી છે. આ શ્રમિકોની ચિંતા કરનારી સરકાર છે. મિત્રો, આજના તબક્કે હું કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે એક દિવસે અમે બધી ટીમ, અમારા જિલ્લાના અધ્યક્ષ, અમારા 3 ધારાસભ્યો, હું અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માન્ય મુખ્યમંત્રીશ્રીને મળવા માટે ગયા.
એમણે એવું કીધું કે સાહેબ તમે અમારી ચિંતા કરી રહ્યા છો પણ વિશેષ અમારા માટે ચિંતા કરજો. તો એમણે કીધું કે તમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર વધારે વરસાદ થવાના કારણે જે રસ્તા ડેમેજ થયા છે, ખાડા પડ્યા છે, એને તાત્કાલિક ધોરણે અમે લોકો રિપેરિંગ કરાવીને સારા રસ્તા બનાવવા માટે કટિબદ્ધ છે. સરકાર પણ ખૂબ ચિંતિત છે. મિત્રો ઘણા મિત્રો તમને કહેતા આજે હું ગૌરવ અને લાગણી અનુભવું છું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ વિસ્તારના આદિવાસીઓ માટે નહીં પણ સમગ્ર દેશના આદિવાસીઓ માટે ચિંતા કરીને વિશેષ પેકેજ, વિશેષ યોજનાઓ બનાવી છે. અને ઘણા મિત્રો આ જે યોજનાઓ બનાવી છે એ સમાજને જોડવા માટે બનાવી છે. સમાજને અન્ય સમાજની હરોળમાં લઈ જવા માટે યોજનાઓ બનાવી છે. જેમ કે ધરતી આંબા ગામ ઉત્કર્ષ યોજના. આ યોજનાઓથી છેવાડાના જે ગામડાઓ છે હજુ પણ ફળિયાઓને જોડતા રસ્તાઓ બાકી છે, રસ્તાઓ બનાવવા માટે આ યોજના બનાવી છે. ગામડાઓની અંદર અમારા ઉપેન્દ્રભાઈ કહેતા કે હોસ્ટેલ 20 કરોડ રૂપિયાની મંજૂર થઈ છે, એવી બાકી રહેલી પ્રાથમિક માધ્યમિક શાળાની હોસ્ટેલ હોય, ઉચ્ચતર માધ્યમિક શાળાની હોસ્ટેલ હોય, કોલેજની હોસ્ટેલ હોય, એવી હોસ્ટેલો બનાવવા માટે પણ ધરતી આંબા ગામ ઉત્કર્ષ યોજનાની અંદર આ વિસ્તારને લાભ મળવાનો છે. મિત્રો સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ લાભ મળવાનો છે. અને બાકી રહેલા વીજળીના કોઈ પણ નાના મોટા કામો હોય તો પણ એના માટે પણ આ યોજનાની અંદર લાભ મળવાનો છે. સાથે સાથે આ વિસ્તારના ખેડૂતને, આ વિસ્તારના નાના ગરીબ ખેડૂતને વિસ્તાર છોડીને બહાર મજૂરી અર્થે ના જવું પડે એના માટે પણ સિંચાઈની સગવડ ઊભી કરવા માટે નદીઓ ઉપર નાના નાના ચેક ડેમ બનાવીને એને એલઆઈ સ્કીમ કરીને એને કેવી રીતે આર્થિક ખેતીમાં આર્થિક સમૃદ્ધિ આવે, કેવી રીતે પિયતની સગવડ ઊભી થાય એના માટે કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કટિબદ્ધ છે. એટલે અમારી ચિંતા કરનારી કોઈ સરકાર હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. ચિંતા કરશો નહીં, સરકાર આપણી સાથે છે. પણ કેટલાક મિત્રો આપણા સમાજની અંદર અરાજકતા ફેલાવીને સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે, જુવાનિયાઓને છેતરવાનું કામ કરી રહ્યા છે. એટલે એવા લોકોથી આપણે બધા ચેતતા રહેવું પડશે. મિત્રો ચેતતા રહેવું પડશે, નહીં તો આ સમાજને તોડીને બરબાદ કરવાનું કામ ઘણા લોકો બહારના કરી રહ્યા છે. અમને ખબર છે કે આ લોકો, બહારના લોકો આ છોટાઉદેપુર જિલ્લા માટે કેટલું નેગેટિવ વિચારે છે એ મંચસ્થ મહાનુભાવોને ખબર છે. જાહેર મંચ ઉપર મારે નથી કહેવું, પણ આ છોટાઉદેપુરનો આદિવાસી આગળ જાય એમને લોકોને કોઈને કશું ગમતું નથી, એટલે સમાજને તોડવા માટેના પ્રયત્નો અહીંયા કરાવી રહ્યા છે, અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. એવા લોકોથી આપણે સૌ ચેતવાનું છે. એટલે મિત્રો આજના તબક્કે આપ સૌ ને અભિનંદન આપું છું કે આ વિસ્તારની અંદર એકી સાથે આ રસ્તાને મજબૂતીકરણ કરવાનું અને 7 મીટરથી લઈને 10 મીટર સુધીના પહોળા રસ્તા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરાવ્યું છે. એના માટે આપણા વિસ્તારના સન્માનિત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને હું અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું. પણ સાથે સાથે તમામ મારા વડીલ ભાઈઓ બહેનો, સરપંચો, તાલુકા પંચાયત સભ્યોને વિનંતી કરું કે આપણે જે કંઈ સરકાર દ્વારા કામ ચાલતું હોય એ કામને વધુ વેગ આપી અને કેવી રીતે વહેલું પૂરું થાય એના માટે આપણે પ્રયત્નો કરવાના છે. બાકી બીજામાં કોઈ આપણે ટાંગ લગાડવાની જરૂર નથી. આપણે આપણું કામ કેવી રીતે મજબૂત થાય એના માટે આપણે પ્રયત્નો કરવાનું છે. ત્યારે આજના તબક્કે અહીંયા બોલાવ્યા, માન સન્માન આપ્યું તે બદલ આપનો આભાર માનું છું. સાથે જ મારા સાથી મિત્ર મુકેશભાઈ પટેલ, જે હું સરપંચની ઉમેદવારી કરવાનો હતો ત્યારથી લગભગ 2001થી અમે એક રાજકીય ક્ષેત્રની શરૂઆત કરનાર હું ને મુકેશભાઈ સાથે રહીને રાજકીયની કારકિર્દીની શરૂઆત કરી. અચાનક એમને
દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક સરસ કાર્યક્રમ હતો. એમાં એમને નમન કરી અને અચાનકથી ઈશ્વરે એમને એમની ચરણોમાં લઈ લીધા છે, આપણી વચ્ચે રહ્યા નથી. ત્યારે ખૂબ દુઃખની લાગણી છે. દુઃખ વ્યક્ત કરું છું અને સાથે સાથે ઈશ્વર એમને એમના ચરણોમાં રાખે એવી પ્રાર્થના કરું છું. અને અત્યારે અમે ખૂબ દુઃખી છીએ, પરંતુ કાર્યક્રમો પણ એટલા કામ ચાલુ કરવાની ઉતાવળ હતી એટલે આપણે આ કાર્યક્રમ કર્યો છે. ત્યારે આજના તબક્કે આપ સૌનો આભાર માનું છું અને મુકેશભાઈ પટેલની આત્માને શાંતિ આપે એના માટે અહીંયા આપણે મૌન પણ ધારણ કર્યું. સૌનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.